મિત્રો, સુરત શહેરમાં એક પતિ પત્ની સાથે સિમલામાં બનેલી આ એક રડાવી દે તેવી સત્ય ઘટના છે. જિંદગી ક્યારેક એવા અણધાર્યા વળાંક પર લાવીને ઊભી રાખી દે છે જ્યાં માણસ પાસે ભૌતિક રીતે બધું જ હોય છે, છતાં તે સાવ ભિખારી બની જાય છે. આપણે આપણા ભવિષ્યના સુંદર સપનાઓનો મહેલ ચણવામાં એટલા મશગુલ હોઈએ છીએ કે કાળના હાથમાં રહેલી ક્રૂર કુહાડી આપણને દેખાતી જ નથી. આ કહાની એક એવા જ સુખી, સંપન્ન અને હસતા રમતા પરિવારની છે જેમની પાસે દુનિયાની દરેક ખુશી હતી, પણ નિયતિની એક જ થપાટે એમની આખી દુનિયા વેરવિખેર કરી નાખી. જ્યારે એક પરિવાર પ્રકૃતિના ખોળે ખુશીઓ અને સુંદર યાદો શોધવા જાય છે, ત્યારે એમને ક્યાં ખબર હતી કે પ્રકૃતિનું આ જ મનોમોહક સ્વરૂપ એમના જીવનમાં કાયમી અંધકાર ભરી દેશે. આ એક એવી હૃદયદ્રાવક કથા છે જે માત્ર કાગળ પર લખાયેલા શબ્દો નથી, પણ એક ક્યારેય ન રૂજાતા ઘાવની ચીસ છે. આ કહાની સાંભળ્યા પછી કદાચ તમને પણ જિંદગીની ક્ષણભંગુરતા સમજાશે અને તમે તમારા પ્રિયજનોને એકવાર જરૂર ગળે લગાવી લેશો. તો દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી કે કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો અને નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની આ સત્ય ઘટના પર આધારિત કહાની. સુરત શહેરનો સૌથી પોશ અને ભીડભાડવાળો ડુમ્મસ રોડ વિસ્તાર. આ વિસ્તારમાં આવેલો રવિ શાહનો અત્યંત આલિશાન અને ભવ્ય બંગલો, જેની બહાર આરસના પથ્થર પર સોનેરી અક્ષરે લખેલું હતું, આરોહી નિવાસ. આ બંગલામાં ભૌતિક સુખ સુવિધાઓ, સંપત્તિ કે વૈભવની કોઈ જ કમી નહોતી. ઘરની બહાર પાર્ક કરેલી વિદેશી અને મોંઘીદાટ ગાડીઓ, કલાત્મક રીતે શણગારેલો બગીચો અને ઘરનું રાજમહેલ જેવું ઇન્ટિરિયર રવિ શાહની વ્યાપારી સફળતાની ચાડી ખાતું હતું. પરંતુ આજે આ કરોડોના બંગલાની કિંમત સાવ શૂન્ય થઈ ગઈ હતી. આજે આ ઘરમાં કોઈ ચહલપહલ નહોતી, કોઈ અવાજ નહોતો. બસ એક ભયાનક, ગુંગળાવી નાખે તેવો કાળમીંડ સન્નાટો આખા ઘરમાં અજગરની જેમ ભરડો લઈ પડ્યો હતો. આ એ જ ઘર હતું જેની દિવાલો એક સમયે 5 વર્ષની એક નાનકડી ઢીંગલીના કાલી ગયેલા અવાજથી, એના પગની ઝાંઝરીના રણકારથી અને એના નિખાલસ હાસ્યથી જીવંત રહેતી હતી. પણ આજે એ દિવાલો જાણે પોતે પણ મૂંગી ચીસો પાડીને રડી રહી હતી. ઘરના પહેલા માળે આવેલો સૌથી મોટો અને સુંદર ઓરડો, જે ખાસ આરોહી માટે શણગારવામાં આવ્યો હતો, ત્યાંનું દ્રશ્ય કોઈ પણ પથ્થર દિલના માણસને પણ રડાવી દે તેવું હતું. આખા રૂમની દિવાલો આછા ગુલાબી રંગની હતી. છત પર રાત્રે ચમકતા તારા રેડિયમથી લગાવેલા હતા. રૂમના એક ખૂણામાં આરોહી કરતા પણ મોટું એક ટેડી બેર પડ્યું હતું અને જમીન પર જાત જાતના મોંઘા રમકડા વેર વિખેર પડ્યા હતા. પરંતુ આ રમકડાને રમનાર એ કોમળ હાથ હવે આ દુનિયામાં ક્યારે પાછા ફરવાના નહોતા. એ વેર વિખેર રમકડાની બરાબર વચ્ચે જમીન પર અંજલિ ફસડાઈને બેઠી હતી. એક સમયે જે સ્ત્રીના ચહેરા પરની ચમક અને પ્રસન્નતા આખા ઘરનું નૂર હતા, એ સ્ત્રી આજે સાવ બદહાલત અને અર્ધમૃત અવસ્થામાં હતી. એના વાળ ખરાબ રીતે વિખેરાયેલા હતા. છેલ્લા કેટલાય દિવસોથી ન તો એણે અન્નનો દાણો મોઢામાં મૂક્યો હતો, ન તો એની આંખોમાં એક પળ માટે પણ ઊંઘ આવી હતી. સતત રડવાને કારણે એની આંખો લોહી જેવી લાલગુમ અને સૂજી ગયેલી હતી. અંજલિના હાથમાં આરોહીનું એક નાનકડું ગુલાબી રંગનું ફ્રોક હતું. આ એ જ ફ્રોક હતું જે આરોહીએ તેના 5મા જન્મદિવસે પહેર્યું હતું, જેના પર નાની નાની પરીઓની ડિઝાઇનો દોરેલી હતી. અંજલિ એ ગુલાબી ફ્રોકને પોતાની છાતી સરસું પૂરી તાકાતથી ચાંપી રહી હતી, જાણે એ ફ્રોકની અંદર હજુ પણ એનો જીવ ધબકતો હોય. તે વારંવાર એ ફ્રોકને પોતાના ચહેરા પર ઘસતી અને ઊંડા શ્વાસ લઈને એમાંથી પોતાની વહાલસોઈ દીકરીના શરીરની એ મીઠી સુગંધ, એ બેબી પાવડર અને માખણ જેવી મહેક શોધવાનો નિષ્ફળ પ્રયાસ કરતી હતી. અંજલિના ગળામાંથી હવે અવાજ પણ નહોતો નીકળી રહ્યો. તેના અવાજની નળીઓ જાણે સુકાઈ ગઈ હતી. માત્ર એનું આખું શરીર ડુસકા ખાતી વખતે ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. એ મૂંગી ચીસો એટલી પીડાદાયક હતી કે જો ઈશ્વર પણ સાંભળે તો એનું પણ હૃદય દ્રવી ઉઠે. તેને વારંવાર એવો જ ભ્રમ થતો હતો કે હમણાં જ દરવાજો ખુલશે અને આરોહી દોડતી આવીને તેના ખોળામાં પડીને કહેશે, મમ્મા, મને બહુ ભૂખ લાગી છે, જલ્દી કંઈક આપને. પણ એ દરવાજો હવે ક્યારેય એ રીતે ખુલવાનો નહોતો. રૂમના બીજા છેડે બારીની પાસે રવિ શૂન્ય મનસ્ક અવસ્થામાં ઊભો હતો. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં જે માણસની એક હાકલથી કરોડોના સોદા થતા, જેની ધાક આખા શહેરમાં હતી, એ રવિ શાહ આજે અંદરથી સાવ તૂટીને વેર વિખેર થઈ ગયો હતો. એક પિતા જ્યારે પોતાની નજર સમક્ષ પોતાનું સર્વસ્વ, પોતાના કાળજાનો કટકો ગુમાવી દે, ત્યારે તેના અસ્તિત્વના કેવા ચિથરા ઉડી જાય છે.
એ રવિના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતું હતું. તેની આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા, જાણે દુઃખની સરમચીમાં વટાવી દીધી પછી માણસ પથ્થર બની જાય એવી એની સ્થિતિ હતી. રવિની નજર રૂમની સામેની દિવાલ પર લાગેલી એક વિશાળ કેનવાસ પર મઢેલી તસવીર પર સ્થિર થઈ ગઈ હતી. આ તસવીર તેમના મનાલી પ્રવાસની હતી. તસવીરમાં પાછળ બરફથી ઢંકાયેલા પહાડો હતા અને વચ્ચે રવિ અને અંજલિ પોતાની જીવથી વહાલી આરોહીને ઊંચકીને હસતા ચહેરે ઊભા હતા. આરોહીના માથા પર એક નાનકડી લાલ રંગની ઊનની ટોપી હતી. કાતિલ ઠંડીને કારણે એના સફરજન જેવા ગોળ મટોળ ગાલ લાલઘુમ થઈ ગયા હતા. તસવીરમાં એનું એ નિર્દોષ હાસ્ય, એના આગળના બે તૂટેલા દાંત વચ્ચેથી દેખાતી એની ક્યુટનેસ. રવિ એ ચહેરાને બસ તાકી જ રહ્યો. એ આંખોનો પલકારો પણ નહોતો મારતો, જાણે એ તસવીરમાંથી આરોહી બહાર આવી જશે. અને અચાનક આ ભયાનક સન્નાટા વચ્ચે આખા રૂમમાં આરોહીનો ખિલખિલાહટ, હસવાનો અવાજ જાણે હવામાં તરતો સંભળાયો. પપ્પા, મને પકડો, હું અહીં છું. રવિના આખા શરીરમાં એક વીજળીનો કરંટ દોડી ગયો. એણે ચબકીને આસપાસ જોયું. એને પાકો વિશ્વાસ થઈ ગયો કે એની દીકરી પલંગની પાછળ સંતાઈને એની સાથે લુકાચૂપી રમી રહી છે. રવિની આંખોમાં એક ક્ષણ માટે આશાનું કિરણ ઝળહળી ઉઠ્યું. એણે અધીરાઈથી ડગલું આગળ વધાર્યું. આરોહી, બેટા. પણ ખાલી પલંગ પાછળ માત્ર શૂન્યતા જ હતી. તરત જ રવિને ભાન થયું કે આ માત્ર એના વિષાદગ્રસ્ત મનનો ભ્રમ હતો. એના કાનમાં ગુંજતો એ અવાજ ભૂતકાળનો પડઘો હતો. વાસ્તવિકતાની એક કઠોર થપાટે રવિને પાછો ભોંય પર પછાડ્યો. દીકરીની યાદો એના મગજ પર કોઈ ભારે હથોડાની જેમ પ્રહાર કરી રહી હતી. રવિના પગમાંથી તાકાત જતી રહી અને તે ધીમેથી જમીન પર ઘૂંટણભર બેસી ગયો. પોતાના બંને હાથમાં માથું છુપાવીને એણે પહેલીવાર મોટેથી ડૂસકું ભર્યું. એના આંસુ હવે રોકાયા નહોતા રોકાઈ રહ્યા. એની નજર આંસુઓના પડદા વચ્ચે પણ એ મનાલીની તસવીર પર જ જડાયેલી હતી. એ તસવીર જોતા જ રવિનું મન વર્તમાનના આ અસહ્ય અને ભયાનક દુખાવામાંથી સરકીને થોડા દિવસો પહેલાના એ ખુશનુમા અને રંગીન ભૂતકાળમાં જતું રહ્યું, જ્યાંથી આ કાળમુખી સફરની અને આ હસતા રમતા પરિવારના વિનાશની શરૂઆત થઈ હતી. મે મહિનાની શરૂઆત હતી. સુરત શહેરમાં ઉનાળો આકરો તપી રહ્યો હતો અને ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. બપોરના સમયે એસીવાળા ડ્રોઈંગ રૂમમાં બેસીને 5 વર્ષની આરોહી ટીવીમાં કોઈ કાર્ટૂન ફિલ્મ જોઈ રહી હતી. એ ફિલ્મમાં બરફથી ઢંકાયેલા પહાડો અને બરફ વર્ષાનું દૃશ્ય આવ્યું. આરોહીની ગોળ ગોળ આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એણે જિંદગીમાં ક્યારેય અસલી બરફ જોયો નહોતો. સાંજે જ્યારે રવિ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે આરોહી દોડીને એના પગે વળગી ગઈ. એણે પોતાની કાલી ગેલી ભાષામાં જીદ પકડી. પપ્પા, મારે પેલા સફેદ બરફમાં રમવા જવું છે. મારે બરફનો ગોળો બનાવીને મમ્માને મારવો છે. આપણે ત્યાં ક્યારે જઈશું? પ્લીઝ પપ્પા, કાલે જ જઈએ ને. પોતાની દીકરીની નાનકડી આંગળી પકડીને રવિ હસી પડ્યો. દુનિયાની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ સામે અડીખમ ઊભો રહેતો આ બિઝનેસમેન પોતાની દીકરીની એક નાનકડી સ્માઇલ સામે સાવ હારી જતો હતો. દીકરીની કોઈ પણ વાતને ક્યારેય નકારનાર ન આપનાર રવિએ તરત જ પોતાના સેક્રેટરીને ફોન કરીને મનાલીની 3 ટિકિટો અને ત્યાંથી સૌથી સારી 5 સ્ટાર હોટલ બુક કરાવી દીધી. જ્યારે આરોહીને ખબર પડી કે તેઓ ખરેખર બરફ જોવા મનાલી જઈ રહ્યા છે ત્યારે એની ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો. એ આખા ઘરમાં કૂદકા મારતી ફરતી હતી અને પોતાના બધા રમકડાને કહી રહી હતી કે હું તો બરફમાં રમવા જવાની છું. અંજલિએ પણ ખૂબ જ ઉત્સાહથી સામાન પેક કરવાનું શરૂ કર્યું. મનાલીની કાતિલ ઠંડીથી પોતાની ફૂલ જેવી દીકરીને બચાવવા માટે તેણે ખાસ નવા ગરમ કપડાં ખરીદ્યા. એક સુંદર મજાનું ગુલાબી સ્વેટર, હાથમાં મોજા અને એક ખાસ લાલ રંગની ઊનની ટોપી. અંજલિ વિચારતી હતી કે આ લાલ ટોપીમાં મારી દીકરી કોઈ રાજકુમારીથી કમ નહીં લાગે. ઘરનું વાતાવરણ એવું ખુશનુમા હતું કે જાણે કોઈ મોટો તહેવાર ન આવી રહ્યો હોય. રવિ પણ પોતાના બિઝનેસનું બધું ટેન્શન બાજુ પર મૂકીને માત્ર ને માત્ર પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માટે ઉત્સાહિત હતો. સફરની શરૂઆત ખૂબ જ રોમાંચક રહી. સુરતથી દિલ્હી અને ત્યાંથી ચંદીગઢ સુધીની ફ્લાઇટમાં બેસતી વખતે આરોહી બારીની બહાર જોઈને અચંબામાં પડી ગઈ હતી. વાદળોને જોઈને એનો ઉત્સાહ 7મા આસમાને હતો. ચંદીગઢથી મનાલી સુધીની રોડ ટ્રીપ માટે રવિએ એક લક્ઝુરિયસ ગાડી ભાડે કરી હતી. જેમ જેમ ગાડી પહાડોના વાંકા ચૂકા રસ્તાઓ પર આગળ વધતી ગઈ તેમ તેમ હવામાં ઠંડક ભળવા લાગી.
રસ્તામાં આવતા વિરાટ પહાડો, ઊંડી ખીણો અને આસમાને આંબતા દેવદારના લીલાછમ વૃક્ષો જોઈને આરોહી વારંવાર અંજલિનો હાથ ખેંચીને પૂછતી, મમ્મા, જો પેલું વાદળ તો સાવ નીચે આવી ગયું છે, હું બારીની બહાર હાથ કાઢીને એને પકડી લઉં. રવિ પાછળ ફરીને પોતાની દીકરીના આ નિર્દોષ ચહેરા અને એની ચમકતી આંખોને જોઈને મનોમન ઈશ્વરનો આભાર માની રહ્યો હતો. એને લાગતું હતું કે દુનિયાની બધી જ સંપત્તિ આ નાનકડા ચહેરા પરના હાસ્ય સામે સાવ તુચ્છ છે. 12 કલાકની લાંબી સફર પછી તેઓ મનાલીની એ આલિશાન હોટલમાં પહોંચ્યા. હોટલની બાલ્કનીમાંથી જ સામે બરફથી ઢંકાયેલા હિમાલયના શિખરો દેખાઈ રહ્યા હતા. મનાલી પહોંચ્યા પછીના પહેલા 2 દિવસ જાણે કોઈ સ્વર્ગ સમાન હતા. રોહતાંગ પાસમાં જ્યારે આરોહીએ પહેલીવાર બરફ જોયો ત્યારે એ ખુશીથી પાગલ થઈ ગઈ હતી. લાલ ટોપી અને ગુલાબી સ્વેટરમાં સજ્જ આરોહી અંજલિ અને રવિ પર બરફના ગોળા બનાવીને ફેંકી રહી હતી. એ ત્રણેયનું એકબીજા સાથે હસવું, બરફમાં ગવડવું અને કેમેરામાં અસંખ્ય ફોટાઓ પાડવા, આ બધું એક અત્યંત સુંદર સપના જેવું હતું, જેમાંથી તેઓ ક્યારેય બહાર આવવા માંગતા નહોતા. ત્રીજા દિવસે મનાલીના પ્રખ્યાત સ્થળો ફરી લીધા પછી રવિએ બિયાસ નદીના કિનારે શાંતિથી થોડો સમય વિતાવવાનું આયોજન કર્યું. બિયાસ નદીનું સ્વરૂપ જેટલું સુંદર હતું એટલું જ રૌદ્ર પણ હતું. પહાડો પરથી પીગળતા બરફનું એક કાતિલ ઠંડુ અને દૂધ જેવું સફેદ પાણી મોટા પથ્થરો સાથે અથડાઈને ભયાનક અવાજ કરતું રહ્યું હતું. નદીનો પ્રવાહ એટલો વેગવંતો હતો કે એની ગર્જના આસપાસના વિસ્તારમાં ગુંજી રહી હતી. આસપાસ ઊંચા વૃક્ષો અને સામે બરફથી ઢંકાયેલા પહાડો પ્રકૃતિના અદ્ભુત સૌંદર્યની સાક્ષી પૂરતા હતા. વાતાવરણમાં એક અજીબની શાંતિ અને શીતળતા હતી, પણ આ મનમોહક શાંતિ પાછળ કાળનું કેવું ભયાનક અને ક્રૂર ચક્ર ફરી રહ્યું હતું તેનો અંદાજ ત્રણેયમાંથી કોઈને નહોતો. તેઓ નદીના કિનારાથી થોડે દૂર એકદમ સુરક્ષિત અને ચૂકી જગ્યાએ એક મોટી શિલા પર બેઠા હતા. અંજલિએ પોતાની બેગમાંથી નાસ્તો અને ગરમ કોફી ભરેલું થર્મોસ બહાર કાઢ્યું. રવિ પોતાના મોંઘા DSLR કેમેરામાં લેન્સ સેટ કરી સામે વહેતી નદી અને પહાડોના ફોટા પાડી રહ્યો હતો. આરોહી એમની થોડી જ દૂર કિનારા તરફ જતા રસ્તા પર બેસીને નાના નાના ગોળ અને લીસા પથ્થરો એકઠા કરીને એની સાથે રમી રહી હતી. એ વારંવાર પથ્થરો ગોઠવીને ઘર બનાવવાનો પ્રયાસ કરતી અને હસતી હતી. અચાનક એક અત્યંત સુંદર પીળા અને કાળા રંગનું મોટું પતંગિયું ઉડતું ત્યાં આવ્યું. એ પતંગિયું એક પથ્થર પર બેઠું અને પછી ધીમેથી ઉડીને આરોહીની નજર સમક્ષ હવામાં તરવા લાગ્યું. પતંગિયાના રંગો જોઈને આરોહીની આંખોમાં આશ્ચર્ય અને ખુશી છવાઈ ગયા. એણે પથ્થરો પડતા મૂક્યા અને ઊભી થઈ ગઈ. પપ્પા, મમ્મા, જો બટરફ્લાય કેટલું મસ્ત છે, એમ કહીને એ પોતાના નાનકડા પગલાં માંડતી એ પતંગિયાને પકડવા માટે ધીમે ધીમે આગળ વધી. રવિ ત્યારે કેમેરાના વ્યૂ ફાઇન્ડરમાં આંખ લગાવીને ફોક્સ સેટ કરી રહ્યો હતો. તેને આરોહીનો અવાજ સંભળાયો. તેણે કેમેરામાંથી આંખ હટાવ્યા વિના જ હળવાશથી કહ્યું, હા બેટા, બહુ ફાઇન છે, તું ધ્યાન રાખજે. બીજી તરફ અંજલિ થર્મોસનું ઢાંકણું ખોલીને કપમાં ગરમ કોફી રેડી રહી હતી. એનું પૂરું ધ્યાન કોફી કપની બહાર ન ઢોળાય એના પર હતું. માત્ર 1 સેકન્ડ, સમયની માત્ર 1 જ સેકન્ડ માટે એ બંનેનું ધ્યાન પોતાની 5 વર્ષની દીકરી પરથી હટ્યું હતું. નદીનો પ્રવાહ પોતાનો ભયાનક ઘૂંઘવાટ કરતો વહી રહ્યો હતો અને પતંગિયાની પાછળ પાછળ આરોહી નદીના એ ચીકણા અને લીલવાળા પથ્થરો તરફ આગળ વધી ગઈ હતી. એક જ ક્ષણમાં બધું જ બદલાવવાનું હતું. પતંગિયું એક પથ્થર પરથી ઉડીને બીજા પથ્થર પર જઈ રહ્યું હતું અને એની પાછળ પાછળ 5 વર્ષની આરોહી પોતાની નાનકડી દુનિયામાં મસ્ત થઈને આગળ વધી રહી હતી. નદીના કિનારે આવેલા પથ્થરો પર સતત પાણી પડવાને કારણે ત્યાં લીલ જામી ગઈ હતી, જેના લીધે એ પથ્થરો કાચ જેવા લીસા અને અત્યંત ચીકણા થઈ ગયા હતા. પતંગિયાને પકડવાની લાહીમાં આરોહીનું ધ્યાન નીચે નહોતું. તેણે જેવો એક મોટા લીલવાળા પથ્થર પર પોતાનો નાનકડો પગ મૂક્યો, એવો જ એનો પગ ખરાબ રીતે લપસ્યો. એ પોતાનું સંતુલન જાળવી શકી નહીં અને કિનારા પરથી સીધી જ નીચે વહેતી નદી તરફ ફંગોળાઈ. મમ્મા, પપ્પા! અચાનક હવામાં ચીરાયેલી એ કાળજું કંપાવી દે તેવી ચીસ અને બરાબર 1 જ સેકન્ડે બિયાસ નદીના ઊંડા પાણીમાં કોઈ ભારે વસ્તુ પડ્યાનો ધબાક અવાજ ગુંજી ઉઠ્યો. આ અવાજે પ્રકૃતિની એ મનમોહક શાંતિને એક જ પળમાં વેરવિખેર કરી નાખી. રવિના હાથમાંથી લાખો રૂપિયાનો કેમેરો છૂટીને જમીન પર પડ્યો અને એના લેન્સના ટુકડે ટુકડા થઈ ગયા. બીજી તરફ અંજલિના હાથમાંથી ગરમ કોફી ભરેલું થર્મોસ છૂટી ગયું.
કોફી એના પગ પર ઢોળાઈ, પણ એ ગરમ ચટકાનો એને કોઈ જ અહેસાસ નહોતો. બંનેએ ગભરાઈને હૈયામાં ધ્રાસકા સાથે પાછળ ફરીને જોયું તો તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. જ્યાં એક સેકન્ડ પહેલા તેમની હસતી રમતી દીકરી ઊભી હતી, ત્યાં અત્યારે કોઈ નહોતું. માત્ર એ પતંગિયું હવામાં ઉડી રહ્યું હતું. આરોહી, અંજલિના ગળામાંથી એક એવી હૈયાફાટ અને ભયાનક ચીસ નીકળી જે નદીના ઘૂંઘવાટને પણ ચીરીને આખા પહાડમાં પડઘાઈ ગઈ. રવિએ દોડીને કિનારાના છેડેથી નીચે જોયું. નદીના ધસમસતા સફેદ ફીણવાળા અને બરફીલા પ્રવાહની વચ્ચે આરોહીનું ગુલાબી સ્વેટર અને લાલ ટોપી દેખાઈ રહી હતી. બિયાસ નદીનું પાણી હિમાલયના બરફમાંથી પીગળીને આવતું હોવાથી એનું તાપમાન શૂન્યની આસપાસ હતું. પ્રવાહ એટલો ખતરનાક અને વેગવંતો હતો કે મોટા મોટા પથ્થરોને પણ પોતાની સાથે તાણી જાય. આરોહી રાક્ષસી પ્રવાહમાં ગોથા ખાઈ રહી હતી. એનું નાનકડું શરીર પાણીના દબાણ સામે રમકડાની જેમ ફંગોળાઈ રહ્યું હતું. એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર, પોતાના જીવની સહેજ પણ પરવા કર્યા વગર રવિએ એ જ કપડાં અને બૂટ સાથે એ કાતિલ ઠંડા પાણીમાં સીધી છલાંગ લગાવી દીધી. પાણીમાં પડતા જ રવિને એવું લાગ્યું જાણે એના શરીરના એક એક કોષમાં હજારો બરફની સોય એક સાથે ભોંકાઈ ગઈ હોય. એનું લોહી થીજવા લાગ્યું અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. પણ એક પિતાની અંદરનો પ્રેમ અને એનું એડ્રાલિન એ સમયે પ્રકૃતિની તાકાત કરતાં પણ વધારે મોટું હતું. તેની નજર માત્ર ને માત્ર પાણીમાં ડૂબકીઓ ખાતી, તરફડતી અને શ્વાસ લેવા માટે વલખા મારતી પોતાની 5 વર્ષની દીકરી પર જડાયેલી હતી. પપ્પા, બચાવો પપ્પા! આરોહીના મોઢામાં પાણી જઈ રહ્યું હતું. એ પાણીના પ્રવાહ સામે લડવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી. એના નાના હાથ હવામાં તરફડી રહ્યા હતા. એની આંખોમાં રહેલો મોતનો ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રવિ પૂરી તાકાત લગાવીને પ્રવાહની વિરુદ્ધ દિશામાં એ કાતિલ પાણીમાં કાપતો કાપતો આરોહી તરફ તરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બીજી તરફ અંજલિ કિનારે કિનારે પથ્થરો પર પાગલની જેમ દોડી રહી હતી. એ વારંવાર પથ્થરો સાથે અથડાઈને પડતી હતી. એના ઘૂંટણ અને હાથ છોલાઈ ગયા હતા. લોહી નીકળી રહ્યું હતું, પણ એને કોઈ જ દર્દ નહોતું. એ બસ આસમાન તરફ જોઈને 2 હાથ જોડીને ચીસો પાડી રહી હતી. મારા ભગવાન, મારી દીકરીને બચાવી લે. એની જગ્યાએ મારો જીવ લઈ લે. પ્લીઝ એને બચાવી લો કોઈક. એનો અવાજ સાંભળીને આસપાસના કેટલાક પ્રવાસીઓ અને સ્થાનિક લોકો દોડી આવ્યા. પણ પ્રવાહ એટલો ભયાનક હતો કે કોઈની અંદર પડવાની હિંમત નહોતી ચાલી રહી. પાણીમાં રવિનું અંતર હવે આરોહીથી માત્ર 2 ફૂટ જેટલું જ હતું. રવિએ પોતાનો હાથ પૂરા જોરથી લંબાવ્યો. માત્ર એકવાર રવિનો હાથ આરોહીના ગુલાબી સ્વેટરની કિનારી સુધી પહોંચ્યો. તેણે પૂરા જોરથી આરોહીનો હાથ પકડવાની કોશિશ કરી. બંનેની આંગળીઓ એકબીજાને સ્પર્શી. રવિએ પોતાની દીકરીના કાંડાને પોતાના મજબૂત હાથમાં પકડી પણ લીધું. રવિના ચહેરા પર એક ક્ષણ માટે રાહતનો ભાવ આવ્યો. તેણે આરોહીને પોતાની છાતી તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો. અંજલિ કિનારે ઊભી આ દ્રશ્ય જોઈને જોરથી રડવા લાગી. તેને લાગ્યું કે એની દુનિયા બચી ગઈ, પણ કાળમુખી બિયાસ નદી જાણે આજે એક માસૂમનો ભોગ લેવા જ મક્કમ હતી. અચાનક નદીના તળિયે 2 મોટા પથ્થરો વચ્ચેથી પાણીનો એક અત્યંત જોરદાર અને ઊંચો વમળ ઉઠ્યો. એ વમળે રવિના શરીરને ગોળ ફેરવી દીધું. પાણીના એ અતિશય દબાણ, શરીરને જડ કરી દેતી ઠંડી અને પ્રવાહના ભયંકર જોર સામે રવિના હાથની પકડ ઢીલી પડી ગઈ. ના પપ્પા! એક ઝટકો વાગ્યો અને રવિની નજર સામે જ એના જ હાથમાંથી એની જીવથી વહાલી દીકરીનો નાનકડો હાથ સરકી ગયો. રવિએ ફરીથી હાથ લંબાવ્યો, પણ ત્યાં સુધીમાં તો મોડું થઈ ગયું હતું. પ્રવાહ આરોહીને પોતાની સાથે તાણી ગયો. રવિની ફાટેલી આંખોની સામે આરોહી એ રાક્ષસી પ્રવાહમાં આગળ ને આગળ તણાવવા લાગી અને થોડી જ સેકન્ડોમાં મોટા પથ્થરો અને પાણીના સફેદ ફીણ વચ્ચે અદૃશ્ય થઈ ગઈ. આરોહી! રવિએ પાણીમાં એવી કારમી ચીસ પાડી કે એના ગળાની નસો ફૂલાઈ ગઈ. એ પાગલની જેમ પાણીમાં હાથ પગ મારવા લાગ્યો, પણ પાણીના પ્રવાહે હવે એને પણ પથ્થરો સાથે પછાડવાનું શરૂ કર્યું હતું. રવિનું માથું એક પથ્થર સાથે અથડાયું અને એનું લોહી પાણીમાં ભળવા લાગ્યું. કિનારે ઉભેલા કેટલાક સ્થાનિક લોકોએ મહા મહેનતે એક મોટું દોરડું ફેંકીને રવિને બહાર ખેંચી કાઢ્યો. કિનારા પર આવતા જ રવિ બેભાન થઈ ગયો. અંજલિ તો ક્યારની આઘાત સહન ન કરી શકવાને કારણે બેભાન થઈને પથ્થરો પર જ ઢળી પડી હતી.
થોડી જ વારમાં સ્થાનિક પોલીસ અને NDRFની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે આવી ગઈ. રવિ ભાનમાં આવતા જ ફરી પાણીમાં કૂદવા જતો હતો. પોલીસે મહા મહેનતે એને પકડી રાખ્યો હતો. રવિ પાગલ માણસની જેમ કિનારે કિનારે દોડી રહ્યો હતો. બોટ અને જાળીઓ વડે વ્યાપક શોધખોળ શરૂ થઈ. કલાકો સુધી આ સર્ચ ઓપરેશન ચાલ્યું. સતત 4 કલાકની અકળાવનારી અને અહીંયાને વલોવી નાખતી શોધખોળ પછી ઘટના સ્થળથી આશરે 2 કિલોમીટર દૂર 2 મોટા શ્યામ પથ્થરોની વચ્ચે ફસાયેલી એક લાલ ઊનની ટોપી અને ગુલાબી સ્વેટર રેસ્ક્યુ ટીમને દેખાયું. તરવૈયાઓએ પાણીમાં જઈને એ દેહને બહાર કાઢ્યો. આરોહીનો એ ફૂલ જેવો કોમળ દેહ હવે સાવ નિષ્પ્રાણ અને પીળો પડી ગયો હતો. ઠંડા પાણીને કારણે એનું શરીર અકળાઈ ગયું હતું. એનો શ્વાસ કાયમ માટે રૂંધાઈ ગયો હતો. જે ચહેરા પર સવાર સુધી પતંગિયા જેવું નિર્દોષ હાસ્ય ખિલખિલાહટ કરતું હતું, એ જ ચહેરા પર હવે મોતની ભયાનક શાંતિ અને ડરની અંતિમ છાપ છવાયેલી હતી. પ્રકૃતિનું જે સૌંદર્ય સવાર સુધી એમને સ્વર્ગ જેવું લાગતું હતું, તે જ પહાડો, તે જ વૃક્ષો અને તે જ નદી હવે એમને ભરખી ખાવા દોડતી કોઈ ક્રૂર ડાકણ જેવી લાગી રહી હતી. રવિ અને અંજલિનું આખું અસ્તિત્વ, એમનો આખો સંસાર એ બિયાસ નદીના કાંઠે કાયમ માટે ખતમ થઈ ગયો હતો. દિવાલ પર લાગેલી મનાલીની એ તસવીર પરથી રવિની નજર હટી અને ફ્લેશબેકની એ કાળી યાદોમાંથી બહાર આવતા જ એના આંસુઓનો બંધ તૂટી ગયો. આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. થોડો દિવસ પહેલાની એ ભયાનક દુર્ઘટનાએ એમના હસતા રમતા પરિવારનો આખો માળો પીંખી નાખ્યો હતો. મનાલીથી સુરત સુધીની એ અંતિમ સફર રવિ અને અંજલિના જીવનની સૌથી લાંબી, સૌથી અકળાવનારી અને પીડાદાયક સફર હતી. થોડા દિવસ પહેલા સુરતથી મનાલી જતી વખતે જે દીકરી પ્લેનમાં પોતાની કાલી ગેલી વાતોથી બધા જ મુસાફરોનું ધ્યાન ખેંચી રહી હતી, એર હોસ્ટેસ સાથે હસી મજાક કરી રહી હતી, તે જ દીકરી આજે પ્લેનના નીચેના ભાગમાં કાર્ગો વિભાગમાં એક લાકડાની પેટીની અંદર બરફની વચ્ચે સફેદ કફનમાં લપેટાઈને પાછી ફરી રહી હતી. પ્લેનની સીટ પર બેઠેલા રવિ અને અંજલિના શરીરમાં શ્વાસ તો ચાલી રહ્યા હતા, પણ તેઓ અંદરથી સંપૂર્ણપણે મરી ચૂક્યા હતા. એમની જિંદગીની બધી જ ઉડાન હવે એ કાર્ગો વિભાગમાં પડેલી પેટી સાથે કાયમ માટે બંધ થઈ ગઈ હતી. સુરતના ઉમરા સ્મશાન ગૃહમાં જ્યારે આરોહીના પાર્થદેવને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો, ત્યારે હાજર રહેલા સગા સંબંધીમાંથી કોઈની આંખ સૂકી નહોતી. જેણે પણ એ 5 વર્ષની બાળકીના ફિક્કા પડી ગયેલા નિર્દોષ ચહેરાને જોયો, એ ધ્રુજકે ને ધ્રુજકે રડી પડ્યું. અંજલિ તો સબ પેટીને વળગીને એવી રીતે બેઠી હતી કે જાણે એને કોઈ છોડાવી જ ન શકે. ઊભી થા મારી ઢીંગલી, તારે સ્કૂલે જવાનું મોડું થાય છે. બેટા, આંખો ખોલને, પ્લીઝ મમ્મા સાથે વાત કર. અંજલિના આ શબ્દો સાંભળીને પથ્થર દિલનો માણસ પણ પીઘળી જાય. જ્યારે રવિએ કાંપતા હાથે આંખોમાં ધૂંધળા થઈ ગયેલા દ્રશ્યો સાથે પોતાની જ ફૂલ જેવી દીકરીના કોમળ દેહને મુખાગ્નિ આપ્યો, ત્યારે ચિત્તા પર આરોહીનું શરીર નહોતું બળી રહ્યું, પરંતુ એક પિતા તરીકે રવિનું આખું અસ્તિત્વ, એના બધા જ સપના બળીને ખાખ થઈ રહ્યા હતા. અગ્નિદાહ પછી સગા સંબંધીઓ અને મિત્રોની ભીડ ધીમે ધીમે વિખેરાઈ ગઈ. અંતિમ સંસ્કારની વિધિ પતાવીને આખરે રવિ એમના એ જ વિશાળ બંગલામાં પાછો ફર્યો. ઘરનો મોટો લાકડાનો દરવાજો ખુલ્યો, પણ આજે એમને આવકારવા માટે કોઈ નાનકડા પગલાં દોડીને આવ્યા નહીં. જે ઘરની દિવાલો ક્યારેય ખુશીઓથી છલકાતી હતી, એ જ ઘરની દિવાલો આજે એમને કરડવા ધાઈ રહી હતી. ઘરના દરેક ખૂણામાંથી એક ભયાનક શૂન્યતા એમની તરફ તાકી રહી હતી. ભારે પગલે જાણે પગમાં મણમણનું વજન બાંધી દીધું હોય તેમ બંને પતિ પત્ની ઘરની અંદર પ્રવેશ્યા. હોલમાંથી પસાર થઈને તેઓ સીડી ચડીને આરોહીના પ્લે રૂમ પાસે પહોંચ્યા. દરવાજો અડધો ખુલ્લો હતો. અંજલિના પગ હવે આગળ નહોતા ઉપડી રહ્યા. તેણે ધ્રુજતા હાથે ધીમેથી લાકડાનો દરવાજો પૂરો ખોલ્યો. અંદરનું દૃશ્ય જોતા જ એના ગળામાંથી એક ડૂસકું નીકળી ગયું અને એ જમીન પર ઘૂંટણભર બેસી ગઈ. આખા રૂમની જમીન પર આરોહીના રમકડા વેર વિખેર પડેલા હતા. નાની નાની પ્લાસ્ટિકની ઢીંગલીઓ, એનો રસોડાનો સેટ જેના પર એ મમ્મા માટે ચા બનાવતી હતી, રંગબેરંગી બિલ્ડિંગ બોક્સ જેનાથી એ કિલ્લા બનાવતી હતી, અને પેલું નાનકડું બ્રાઉન કલરનું ટેડી બેર જેની સાથે વાત કર્યા વગર એ દરરોજ રાત્રે ક્યારેય સૂતી નહોતી. આ બધું જ જમીન પર એ જ રીતે પડ્યું હતું જે રીતે મનાલી જવા માટે નીકળતા પહેલા આરોહીએ છેલ્લી વખત રમ્યા પછી મૂકી દીધું હતું. આ નિર્જીવ રમકડા આજે પણ એના નાના અને ગરમ હાથોના સ્પર્શની રાહ જોઈ રહ્યા હતા.
એમને ક્યાં ખબર હતી કે જે ઢીંગલી એમની સાથે રમતી હતી તે હવે પોતે જ ભગવાનના હાથનું એક નિર્જીવ રમકડું બનીને અનંતની યાત્રાએ ચાલી ગઈ હતી. એ વેરવિખેર રમકડા આજે રવિ અને અંજલિના છિન્ન ભિન્ન થઈ ગયેલા જીવન અને ભવિષ્યના કાચની જેમ તૂટી ગયેલા સપનાઓનું સૌથી ક્રૂર પ્રતીક બની ગયા હતા. અંજલિ ઘૂંટણભેર કસડાઈને એ રમકડા પાસે ગઈ. તેણે જમીન પર પડેલા પેલા ટેડી બિયરને એક પ્લાસ્ટિકની ઢીંગલીને ઉઠાવીને પોતાની છાતી સરસી ચાંપી અને બેફામ થઈને ચોધાર આંસુએ રડવા લાગી. રવિ, જે આટલી વાર સુધી પોતાની જાતને માંડ માંડ સંભાળીને ઊભો હતો, તે હવે વધારે રોકી શક્યો નહીં. એ પણ દોડીને જમીન પર અંજલિની પાસે બેસી ગયો અને તેને પોતાની બાહુપાશમાં જકડી લીધી. બંને પતિ પત્ની એ ખાલી ઘરમાં એ નિર્જીવ અને વેર વિખેર રમકડાની વચ્ચે એકબીજાને ભેટીને એકબીજાના ખંભા પર માથું મૂકીને પોક મૂકીને રડી પડ્યા. એમની પાસે આ કરોડોની સંપત્તિ, આ બંગલો, આ સુખ સાહેબી બધું જ હતું, પણ જીવવા માટેનું એકમાત્ર કારણ એમની દુનિયા, એમનો શ્વાસ છીનવાઈ ગયો હતો. હવે આખી જિંદગી એમની પાસે બાકી હતો તો માત્ર અને માત્ર એક અકલ્પનીય આજીવન ખાલીપો અને હૃદય પર પડેલો એક એવો ઊંડો ઘાવ જે સમયની કોઈ પણ દવા ક્યારેય રૂઝાવી શકવાની નહોતી. કહેવાય છે કે સમય દુનિયાના દરેક ઘાવ રૂઝાવી દે છે, પણ સંતાન ગુમાવવાનું દર્દ એક એવો ઘાવ છે જે છેલ્લા શ્વાસ સુધી લીલો ને લીલો જ રહે છે. રવિ અને અંજલિની આ કહાની માત્ર કોઈ કાલ્પનિક ઘટા નથી, પણ એ દરેક માતા પિતાની સૌથી ભયાનક કલ્પનાનું વાસ્તવિક ચિત્ર છે. દુનિયાની ગમે તેવી અઢળક સંપત્તિ કે વૈભવ ક્યારે વીતી ગયેલી એ એક સેકન્ડ અને ગુમાયેલા શ્વાસ ખરીદી શકતા નથી. આ કહાની આપણને એ જ શીખવે છે કે જીવન અત્યંત ક્ષણભંગુર છે, પાણીના પરપોટા જેવું છે. આપણી પાસે રહેલી આજ અને આપણી આસપાસ રહેલા આપણા પોતાના લોકો જ આપણી સાચી મૂડી છે. એમને આજે જ પૂરતો પ્રેમ કરી લો, આજે જ પૂરતો સમય આપી દો, કારણ કે કાળનું ચક્ર ક્યારે કઈ દિશામાં ફરશે એ કોઈ નથી જાણતું. કદાચ આવતીકાલ માત્ર વેર વિખેર રમકડા અને આજીવન વહેનારા આંસુઓની ભેટ લઈને આવે, જેની આપણે સ્વપ્નમાં પણ કલ્પના ન કરી હોય. મિત્રો, જો તમને આ હૃદયસ્પર્શી કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સ્નેહીજનો સાથે ચોક્કસથી શેર કરજો. જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેઓ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દે, જેથી અમારી આવનારી દરેક નવી કહાનીની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. ટૂંક સમયમાં ફરી મળીશું આવી જ એક નવી ભાવનાત્મક અને સત્ય ઘટના પર આધારિત કહાની સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.